આરામ કરી લઈએ જેવી મહારાજાની આજ્ઞા હાલો અને જીના રહડા ગવાતા પણ એ રહડા કિના ગવાય હે મારા ઢોલા અચ્છા હે મારો મહલ ખાના દિયાડો અને રોડે ભેગે પણ એ મારો ભાઈ કે હું કોણ રત્ન રબારી હા હું એ રબારી રે તારો ગડનું હા
ઉપર ઊભો હોય પણ હું રોડો થઈ ગયો મારો ભાઈ રૂપો હજી કઈ દેખાતો નથી તે રૂપાને હાથ કરું જો ઘણી ઘાડ હલો 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 અરે હજી સુધી મારી રબારણ નથી આવી તે રબારણને હાથ કરું જો ઘણી ઘાડ સાંભળે તો લખન બોલાવે હે તું આવજે મારી ગમારા લખન બોલાવે તું આવજે મારી ગમારા આવજે રે બોલો ને આજે આ બફરનો ટાણો વહી ગયો કઈ ઠેકાણું ના પડી ભાઈ તને ભાતનું ઠેકાણું કેમ કરીને પડે? ઘરના કામ કેટલા કામ કરે અમારે ઘરે કામ કેટલા કરવાના બધા સાંભળીને મારે કેવો પડે. તો કેવું તો પડે ને. હા તો કહી દઉં. હવે કહી દે ને એમાં હમણાં જ કહી દઉં. હા તો હમણાં કહી દે. વાસણ ઘસવાના, વાસીદા ભરવાના, રોજ વાળવાના, છોકરા ધવડાવવાના, કૂતરા ધવડાવવાના, પછી બીજું કહું આવા માથા પોટલા મૂકવાના. તે માથે તે પોટલા મૂકવા જ પડે ને, ઘરેથી લઈને આવે. તો ભાતમાં શું લાયા? ભાતમાં અત્યારે હાલ ઘરે કઈ નતું, તે ઓલી તાંદેલાની ભાજી વેણી લાવી અને ઓલો બાજરીનો રોટલો છે. બાજરીનો રોટલો ને તાંદેલાની ભાજી એમ ને? હા, તમને બહુ ભાવે ને. તો કાલે તો લાયા તા આપણે ઘરે સામાન કરિયાણું. ઘરે તો કરિયાણું કઈ નથી. હા તો હાલો નિશા બેસો. હા તો હેઠા બેહો ને જમી લો શાંતિથી. તમે જમાડો તો જમશે ને કે શું જમશું? પથરા અત્યાર સુધી જમણ જ છે. ખોલો તો કરાવે. હું લાયો સમય સાલે આવે રહેવા દો. હાલો કેમ ક્યાં બાટમાં જમીન આવ્યા કે શું? વાટમાં તારો બાપુ કોણ નવરો છે મને જમવાનું આપે? ના કતો હોય તમારે કોઈ જમાડવા વાળા પ્રેમથી? હવે કોઈ નથી, રહેવા દે ને. મને લાગે જમી લીધું કમ્પ્લીટ થઈ જાય એવું લાગે. આવડે તો જમ્યું એવું તો હું વાત કરો છો? તો હું કહું છું. હા બોલો ને. કે હું બજારમાં જાઉં ને તારે કઈ મંગાવશે? હું વાત કરું છું અત્યાર સુધી ની ને આજે કેમ જાગ્યો? એવડે જાગ્યો અહીંયા જોઈને. હું વાત કરું છું અત્યાર સુધી તો મને નથી કીધું કે તમારે કઈ મંગાવવું છે. કીધું તું તો ખરું ને. તું સાંભળીને હું શું કરું? એવું આ બધું તમે લઈ આવી? આ બધું તારા બાપાનું છે? તે મારા બાપા કરિયાવરણમાં દીધેલું છે. અત્યાર સુધી તમારો આટલો ટુકડો નથી આમાં. તારા બાપાને પૈસા કેટલા હતા પૂછ્યું? મારા બાપાને તાનના ભાવમાં મફતમાં દીધેલી આખી નાખી. મફતમાં દીધી તને ખબર છે? હા તો મને ખબર છે ને, હું કઈ નાનકડી થી. હું ખબર છે તને? મને મફતમાં દઈ દીધી તમને. મફતમાં દીધી એમ? તારો બાપો નવરો હતો? મારા બાપો નવરો નતો, પણ મારા બાપો ગોડો થઈ ગયેલો તમને જોઈને કે તમે રૂપાળા લાગતા ને એટલા માટે. એટલા માટે એમ? હા. અને તમને નતો લાગતા એમ? મને તો થોડું લાગતું કે અત્યારે રૂપાળા લાગે ને પાછળથી શું કરે એ કોઈ નક્કી નતું. કઈ વાંધો નહીં. હાલો હવે મંગાવું છે. અત્યારે કેમ જાગ્યો છે આટલા વરે? હવે આ બધા સાંભળે અને મારે ના કેમ કરી પાડવું? તમને હા પાડી દઈએ. હાલો મંગાવી લઈએ. હાલો તારે એ હારે છલા રબહાર નરે આયો માલપુર વાડ ને હારે છલા રબહાર
જ મંગાવી. એટલું જ મંગાવે. હા હાલો તારે હવે. અત્યારે કતો તમારી જોડે એટીએમ ના હોય, રૂપિયા ના હોય, પૈસા તો છે, થોડા ઘણા ખૂટશે તો કરી દઈશું. કઈ વાંધો નથી, તમે જાતે ગીરવે રાખજો, પણ મારી વસ્તુ લાવજો. હા કઈ વાંધો નહીં, હાલ ને હવે લાવી દઈશું. મારો ભાઈ રૂપો આ વગડામાં કઈ દેખાતો નથી. 2 રૂપિયાને હાથ કરું જો ઘડી ખાધ આપણે તો રતન બોલાવે તું આવે છે મારા વિરલા. રતન બોલાવે તું આવે છે મારા વિરલા. નવજે દેતી ન ધર્મ મારા. ભાઈ રોમ રોમ છે હો. રોમ રોમ તમને. પણ આ બધું હું કરી લાયા તમે? એ મારા કારોડી ખોવાઈ દે ને એવો. હો ઓલારા ડાળા સાડી મોબી નજર જોતો પછી અરે સંતાનો તમે ટકો મારે ને તો ફફડી ગયો ને એવું ડાળ ભઈ ગઈ યાર. બહુ ભૂઈ પડી ગયો છું એવો. હોવા ના હોય અમારા ભાઈ વગડામાં કોણ વરજી પડી ગયું એવું? હો ભાઈ ભાઈ હોય ને તો ભાઈ ની ચિંતા થાય ભાઈ. હો કેવું પડે. પણ હાલો આપણે દિશા બે જાઓ હરકું કરી દઈએ. આ પગનું ઠેકાણું તો પાડવું પડશે કે નહીં યાર? બહુ દુઃખ હોય ને એટલે તમારું ઠેકાણું નીકળો તમે શુદ્ધ કરી આલો. અરે આપણને આવડે છે ભાઈ. અરે ભાઈ નથી ટકા દુતારે તું તો બે અડ્યો છું. અરે ભાઈ ભાઈ આપણે હરકું કરી દઈશું. આ પગ ઠેક પકડ પણ હાલ નિશા બે હાલ. બહુ દુઃખ છે. ઓહો આ તો હારું મને લઈને પડે છે. હે ભાઈ બોલ આંખમાં દેખાય તો છે ને? દેખાતા આ બાજુ જો. આ બાજુથી આવે એ આ બાજુ જાય અને એ બાજુથી આવે એ આ બાજુ જાય. બોલે મારે હૈસે જોરદાર નાવિગેશન ભાઈ આમાં તારો 50-60 કિલો 70-80 કિલો વજન છે ને મારો બિલકુલ કેમ તો ઉપર પડે છે? અરે મારે જતા તમે તાણે હું તારા કરતા નાનો ભલે મોટો છું પણ તું નાનો વજન તો ઓછો ને ભાઈ. મને હું કા બોલાય તમે? હું કા બોલાય એમ? હા મારો દીકરો ગગલો ક્યાંય હવારથી દેખાતો નથી. બે ગગલાને હાથ કરો તો ઘડીક હા હા હાથ સાંભળે. બૈડીની શોધમાં હતો. હા મારા દીકરા બૈડીની શોધમાં હતો. કેમ બૈડીની શોધમાં ફરે ભાઈ? હવારથી ખબર નથી પડતી આ ગાયોને વારે આવી જાય તાળે જવું પડે ને.
પેલા મારા બરડી નો ઓણો કરી લાવો હું મરડી અરે આણા દિવાળી હોય ના ના આપા કેમ ન જવાય અરે લો તમારે લકડી ન લો તમારે પાકડી કાવડડી ચારવા નહીં જાવ રે મનોર તો કરો મેણોર બોલે રતનાન તો કરો ડોરલો કોણ વડો કે છે ગોમનો છોકરો મેં લાકડી પકડી એનું ભાઈ આ મારો દીકરો માને એમ લાગતું નથી તો હાલ એના બાયડીના પેલા વણા કરી લઈએ ભાઈ હેડતા ભલે એ માણલા તે તેડાવા હાલ્યા હરબાની માણલા તે તેડા બાબા હાલ્યા રે આમ જો અજવાલ રાજાની સવારી આવે છે એટલા માટે કહું છું અવડો ફરીનો ગણી છે હાલ અજમલ રાજાની સવારી આપણે શું અરે આપણે શું અજમલ રાજા પાપી પેટે ભાગ્યા છે એટલા માટે કહું છું અવડો ફરીનો ગણી છે હાલ ભલે હા પ્રધાનજી જી મહારાજા સરકારી ભાઈઓ આપણે બંને જોઈને એવડો ફરી કેમ છે તે જઈને તપાસ કરો તો જેવી મહારાજાની આજ્ઞા અરે રબારી ભાઈ અમારા મહારાજાને જોઈને એવડા ફરીને કેમ ઉભા છો અરે વિરા પ્રધાન આ તો અમારી કઈ ચીજ વસ્તુ ભૂલાય છે ને એટલા માટે અમે વિચાર કરીએ છીએ બધા મહારાજાને મારા અભિનંદન છે કહો પ્રધાનજી રબારી ભાઈ એવું કહે છે કે કોઈ અમારી વસ્તુ ભૂલીને આવ્યા છે એટલા માટે એવડા ફરીને ઉભા છીએ હવે પ્રધાનજી રબારી ભાઈ કહો જો સાચું બોલશું તો સારું ન મળશે નહીં તો કે તમને શંકર ભગવાનના સમજે અરે રબારી ભાઈઓ સાચું બોલશો તો તમને ઇનામ મળશે અને ખોટું બોલશો તો શંકર ભગવાનના સમજે અરે વીરા પ્રધાન જો અમે સત્ય બોલશું ને તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને મહારાજાને મારા અભિનંદન છે કહો પ્રધાનજી રબારી ભાઈ એવું કહે છે કે અમે સાચું બોલશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને અરે મને કોઈ પણ ખોટું નહીં લાગે તે માટે રબારી ભાઈને કહો સાચું બોલે અરે રબારી ભાઈઓ અમારા મહારાજાને કોઈ પણ ખોટું ન લાગે તે માટે તમે સાચું જ બોલો અરે વીર પ્રધાન અરે હું નહીં પણ નગર નહીં પ્રજા કહે છે કે આમ પાપી પેટે વાંચ્યા છો મહારાજ વાંચ્યા છો અરે રબારી ભાઈ તમને જો કદાચ ખબર ના હોય મારે લાસા લક્ષ્મી સંગુણા ત્રણ દીકરી છે તો શા માટે વાંચ્યા કહો છો અરે મહારાજ આજ તો કદાચ તમને ખબર ના હોય ને આજ હું કહું અને તમે સાંભળો મહારાજ ભલે રબારી ભાઈ એ આદર મારી કે કહું ને અજમલ